રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓનું વિભાજન કરવામાં આવ્યું છે। અમદાવાદ શહેર, સુરત, રાજકોટ, ગાંધીનગર, વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓનું વિભાજન કરવાની મંજૂરી આપી છે। કચ્છ જિલ્લાને 2 વિભાગમાં વિભાજન કરીને અંજાર પૂર્વ અને ભુજમાં પશ્ચિમ કચેરીને મંજૂરી આપવામાં આવી છે। કચ્છ સૌથી મોટો જિલ્લો હોવાથી એક જ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી હતી, જેથી શાળા સંચાલકોને અનેક ધક્કા ખાવા પડી રહ્યા હતા, જેથી હવે કચ્છ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનું વિભાજન કરવામાં આવ્યું છે। અંજારમાં પૂર્વ કચેરી અને ભુજમાં પશ્ચિમ કચેરીને મંજૂરી આપવામાં આવી છે, જેમાં પૂર્વ વિસ્તાર અંજારમાં 258 શાળાઓને અને પશ્ચિમ વિસ્તાર ભુજમાં 329 સ્કૂલ રાખવામાં આવી છે। કચેરીનું વિભાજન થતાં નવી કચેરીઓનું મહેકમ પણ મંજૂર કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 5 મહાનગરપાલિકાઓ, જેના અંદર અમદાવાદથી શરૂ કરી સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને એ ઉપરાંત કચ્છ જિલ્લાના અંદર નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી એ મંજૂર કરવામાં આવેલ, જે સંદર્ભે ગઈકાલે જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેના અંદર આપણને મહેકમની ફાળવણી પણ થઈ ગઈ છે અને કચેરી શરૂ કરવા માટેની મંજૂરી પણ મળી ગઈ છે। એના અંદર આપણે અંજાર ખાતે અત્યારે હાલ કામચલાઉ ધોરણે ડીવી હાઈસ્કૂલના અંદર કામચલાઉ કચેરી આપણે શરૂ કરીશું ટૂંક સમયના અંદર, જેના અંદર કુલ અત્યારે હાલ જે આપણે અંજારના અંદર એ 258 શાળાઓ રહેશે। 4 તાલુકા રાપર, ભચાઉ, અંજાર અને ગાંધીધામ, આ 4 તાલુકાનો એમાં સમાવેશ થશે। એના અંદર વર્ગ 2ની 2 જગ્યાઓ મંજૂર થઈ ગઈ છે। એ ઉપરાંત 3 જગ્યાઓ આપણા એઈઆઈની જગ્યા મંજૂર થઈ ગયેલી છે અને કારકુન કક્ષાની ટોટલ 10 જગ્યાઓ મંજૂર થઈ છે। એટલે એ બધી જ એની પ્રક્રિયાઓ કમિશનર શાળાઓની કચેરી દ્વારા એના ડિટેલ હુકમ થશે, પરંતુ કામચલાઉ ધોરણે એ આપણે કચેરી શરૂ કરવા જઈ રહ્યા છીએ। અને એ ઉપરાંત રાજ્યના અંદર બીજી 5 જિલ્લા શિક્ષણાધિકારી કચેરી પણ શરૂ થશે અને પેરેલલ આપણી આ કચેરી શરૂ થશે। ખાસ કરીને આપણા કચ્છના માનનીય મંત્રી શ્રી ત્રિકમભાઈ સાંગા સાહેબના અમે તારીખ લઈશું અને એમના હસ્તે ટૂંક સમયના અંદર આ કચેરીનું ઓપનિંગ થશે।